આજે આપણે પ્રમુખ સ્વામી તિથિ ઉજવવા ભેગા થયા છે. આજે શુભ દિવસ ગણાય. જેમ દિવાળીનો તહેવાર એમાં તહેવાર કે સાચીમાં સ્વામી નિમેલા, નાનપણથી ઉંમર નિમેલા એ ઉપર દૃષ્ટાંત કે અમે કાનમથી આવતા હતા અને પ્રમુખ સ્વામી ચૈત્ર સમય આવતા હતા. મેં સ્વામીને વાત કરી કે આ સાંસદથી મુક્તરાજ આવ્યા છે. સ્વામી આપણા ડબ્બામાં બોલાવો. પછી હું બોલાવી લાવ્યો સ્વામી પછી મૂક્યા. કાળો કોટ પહેરેલો ને બધું ચ પરમં ધામાક્ષરમ જ્ઞાનદમ વંદે પ્રાગજી ભક્તમેવ વનગમ બ્રહ્મસ્વરૂપમ મુદા વંદે યજ્ઞ પુરુષ દાસ ચરણમ શ્રી યોગીરાજમ તથા વંદે મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. બોલો ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બીજા અધ્યાયની અંદર સ્થિતપ્રજ્ઞ પુરુષ માટે એક સુંદર શ્લોક આવે છે કે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. સ્થિતપ્રજ્ઞ પુરુષ કહેતા કે મોટા પુરુષ, સત્પુરુષ. આજે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ જેવા મહાન સત્પુરુષની વાત છે કે એવા સ્થિતપ્રજ્ઞ પુરુષ એમની દિનચર્યા જાણવા માટે મુમુક્ષુ અને સહજ ઈચ્છા રહે. શું જમે છે, શું ફરે છે, શું કરે છે. આપણે સ્વામીશ્રીની દિનચર્યામાં સવારે ઉત્થાનથી માંડીને વોકિંગ છે, સ્નાન છે, વસ્ત્ર પરિધાન છે, પૂજા, ઠાકોરના દર્શન, આરતી, આ બધું જોયું. અને સ્વામીશ્રીના નિત્યક્રમની અંદર આ 8:30 વાગે આ બધું પતી જાય એટલે સ્વામીશ્રીનો રોજના ક્રમ પ્રમાણે સ્વામી 8:30 વાગે સવારનો નાસ્તો કરવા માટે બિરાજમાન થતા. પરંતુ સત્પુરુષ ક્યારેય સમય સાથે બંધેલા નથી. બીજા માટે સ્વામી ગમે ત્યારે સમયની બાંધછોડ કરે, પોતા માટે ક્યારેય નહોતા કરતા. એ પોતાના દેહને ગમે એટલો ભીડો પડે પણ એમાં કંઈ બાંધછોડ નહોતા કરતા, પણ બીજા માટે સંપૂર્ણ બાંધછોડ કરે. વર્ષોથી આપણે જોઈએ છીએ કે યોગી મહારાજના સમયમાં પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ હોવા છતાં સંપ્રદાયની રીત પ્રમાણે ક્યારેય જુદું નહોતા કરવા દેતા. સવારના ઉકાળા પાણી, આપણા માટે કોઈ ગરમ ગરમ નાસ્તો લાવે ને તો આપણે રાજી થઈ જઈએ. પરંતુ સ્વામીશ્રી વર્ષો સુધી જે સાંજે ઠાકોરીના થાળમાં પૂરી શાક હોય ને એ સાંજની રાતની ટાઢી પૂરી અને ઉકાળો એટલું મંદિરમાં લઈ લેતા. આ સ્વામીનો નિત્યક્રમ હતો. ગરમ નાસ્તો જ કરવાનો નહીં. તો આ સ્વામીની એક પહેલેથી એક બૃહદ વૈરાગ્યની સ્વામીની સાહજિકતા એ પણ જે નજીકમાં આવ્યા બધા અનુભવી છે. સ્વામીશ્રીના ઉકાળા પાણી એટલે સતત બીજાનું ધ્યાન. સ્વામીશ્રી જ્યાં નાસ્તો કરતા હોય, અમે જ્યારે યુવકમાં સ્વામી સાથે શરૂઆતમાં ફરતા
72, 73, 74, 75 સુધી. તો તે વખતે સ્વામીશ્રી ગોંડલમાં હતા તો ગોંડલની અંદર સ્વામી હંમેશા ઉકાળા પાણી, જે 74 પછી જે એમનો ઉતારો છે ને ત્યાં બહાર પેસેજ છે, ઓસરી છે, એની અંદર જ સ્વામી ઉકાળા પાણી કરતા. જે પેલો હિંચકો બાંધો એનો જે પિલર આવે ને એ પિલરને ટેકે સ્વામીને આસન કરતા. સ્વામીની બાજુમાં સંતો બેઠા હોય ને સામે હરિભક્તો બેઠા હોય. સ્વામીનું પરફેક્શન કેટલું! સ્વામી એમને જાતે સમય કે આગળ આપણા હરિભક્તોની ડીશો રાખી હોય ને, શરૂઆતમાં તો પસ્તીમાં જ હતું. પસ્તી હોય અને પસ્તીની ઉપર જમણી બાજુ વાડકી મૂકવાની, ડાબી બાજુ ગ્લાસ હોય વીઆઈપી માટે. એટલે આવો સ્વામી સાથે નાસ્તો કરતા. પછી તો ડીશો આવી એટલે ડીશો મૂકવાનો. પણ સ્વામીને દરેકમાં ચોકસાઈ બહુ ગમતી, એટલે સ્વામી જાતે શીખવા આવતા. સ્વામી કે આ બધી ડીશો મૂકીએ છીએ ને તો જમનાર વ્યક્તિને જમણી બાજુ વાડકી હોય, કે આપણે ઉકાળાની વાડકી મૂકીએ, ચા પીવાની હરિભક્તિની વાડકી હોય તો એ વાડકીને છે ને રાઈટ સાઈડ બેસનારને, અને એના જે ડીશ હોય એની ડાબી બાજુ ગ્લાસ હોય, કારણ કે પાણી જમણાથી પેલો ગ્લાસ પકડે તો એઠો થાય, એટલે ડાબી બાજુ ગ્લાસ રાખવાનો. અને પછી સ્વામી છે ને જ્યારે આવે તો પહેલું જોઈએ કે આ લાઈન સીધી કરી છે કે નહીં. એટલે ઘણીવાર આમ સીધી લાઈન આડી અવડી પકડાતી ન હોય તો સ્વામી શીખવાડે. ત્યાં નીચે પેલી કોટાસ્તરની લાઈન હોય ને એનો જે સાંધો હોય ને, સ્વામી કે આ એક લાઈન પકડી લેવાની અને એની પર મૂકી દેવાનું, લેખ સરખું સીધું દેખાય કે. તો આવી રીતે સ્વામી નાની નાની વસ્તુઓ એ પોતે ધ્યાન રાખતા. સાથે સાથે નાસ્તામાં શું છે એ પણ અનુભવતા, અને હરિભક્તો માટે શું વ્યવસ્થા છે પહેલેથી જ સ્વામી જાણી લેતા. કદાચ હરિભક્તો વધારે આવ્યા હોય તો શું વ્યવસ્થા કરવી એ પણ જોઈ લે સ્વામી, કે બહાર આમ બેસાડી દેવા, એ બધું આયોજન સ્વામી કરતા. અને જમ્યા પછી તરત ડીશો ઉપડી જવી જોઈએ, વાડકીઓ ઉપડી જવી જોઈએ, ત્યાં પાણીના ડ્રોર તરત એની પાછળ પોતું લાગી જવું જોઈએ. અને ઘણા પોતું મારે ને તો આમાં બધું પોળું થાય, એ અંદર જે બધું એંઠવાળો પડ્યો હોય ને એ બધું પોળો. એવું નહીં સ્વામી કે અંદર પોતામાં આવી જવું જોઈએ, બધું ભરી લેવાનું, આમ સીધું સળંગે સળંગ જવા દેવાનું. આવી નાની નાની વસ્તુ સ્વામી છે ને શીખવતા. તો સ્વામીના જીવનમાં આટલું પરફેક્શન હતું. સાથે સાથે સ્વામીશ્રીના નાસ્તો એટલે, સ્વામીનો નાસ્તો એટલે શું કે હરિભક્તોનું મન સાચવવું ને એમના માટે એ જ નાસ્તો હતો. ઘણી વખત એવું થાય કે બહુ હરિભક્તો હોય, ભીડ બહુ જામી હોય, વ્યવસ્થા અંદર સ્વામી સાથે બહુ ટૂંકી વ્યવસ્થા હોય. તે વખતે પ્રગટ ભગત બધા એક્ટિવ હતા. પ્રગટ ભગતને રોજ ઝઘડવાનું થતું, કારણ કે પ્રગટ ભગત એકને સામે એટલો બધો ધસારો હોય, અંદર બધાને આવવું હોય. અમુક જગ્યા ફિક્સ હોય સ્વામીની સામે બેસવાના, જે મોટેરા હરિભક્તોની. પછી સાથે સંતો હોય, પછી અમુક વડીલ પાર્ષદો હોય, અનુપમ ભગત છે, નારાયણ ભગત છે, આ બધા જે સંત પાર્ષદો હોય ને એ પણ સ્વામી સાથે બેસવાનું, એમાં મર્યાદા પ્રમાણે બધું સ્વામી ગોઠવતા. અને નાસ્તાની અંદર સ્વામીની અંતરમાં કેવી ભક્તિ છે એનો સાહજિક વિચાર કરીએ ને તો સ્વામીનો મહિમા કેટલો છે એ આપણને મનમાં અનુભવાય. પ્રમુખ સ્વામી મહારાજ 1975ની અંદર ગોંડલની અંદર અન્નકૂટ કરીને, શરદ પૂનમ કરીને પછી વિચરણમાં નીકળ્યા. વિચરણ કરતાં કરતાં અન્નકૂટ પર દિવાળી પહેલાં સ્વામી ગોંડલ પાછા આવવાના હોય, અને દિવાળી કરીને પછી સ્વામી નીકળતા હોય. રાજકોટ, ભાદરા, ડાંગરા, ગરડા કરીને સારંગપુર નોમ પર પહોંચે. દસમે હંમેશા સ્વામીશ્રી કારતક સુદ દસમે અમદાવાદ પહોંચી જતા અને હાટડીનો ઉત્સવ અમદાવાદમાં સ્વામી કરતા. આ સ્વામીનો નિત્યક્રમ હતો. અને ગુરુ પૂનમની સભા માટે, ગુરુ પૂનમની સંસ્થાની મિટિંગ માટે સ્વામી અમદાવાદ જતા હતા. તો વસો થઈને પછી અમદાવાદ જવાનું. આ નવા વર્ષનો કાર્યક્રમ રહેતો. એમાં ઉપલેટાનો પ્રોગ્રામ ગોઠવાયો, કારણ કે લંડનથી ઘણા બધા હરિભક્તો પરદેશથી આવેલા. એમાં મોતીલાલ, ચક કાકા અને પબારી ને બધા ઘણા બધા હરિભક્તો હતા. એમની ઈચ્છા કે છે જે સ્વામી અમારે ત્યાં પધારે. સ્વામી પધારે એટલે સંઘ પણ મોટો હોય, હરિભક્તોના કંઈ એવા મોટા ઘર ના હોય. નાના ઘરમાં સમાય નહીં, એટલે પછી હરિભક્તો લગભગ છે ને વાડી રાખી દે અને વાડીની અંદર કાર્યક્રમ થાય. હવે વાડીની અંદર જનરલમાં જમવું એટલે કેટલો સંકોચ અનુભવાય. પણ સ્વામીશ્રી દરેકના મન સાચવતા. જે હરિભક્તની જે વ્યવસ્થા હોય ને એ પ્રમાણે જ સ્વામી સેટ થઈ જતા.
અને એમાં આટલી મોટી વાડી અને એની અંદર જમવા નાસ્તો કરવાનો થયો. સામે અમે હરિભક્તો, એટલે કેટલી મોટી લાંબી લાઈન થાય. એટલે સાંઈ બાપા બેઠા હતા, બાજુમાં સંતો બેઠેલા, બાલમુકુંદ સાંઈ બધા સંતો હતા. એ સાંઈની બાજુમાં આમ ક્રમ પ્રમાણે એ બધા ગોઠવાયેલા હતા, યોગ્યતા પ્રમાણે બધા સેટ થઈ ગયા હતા. અને એવામાં ત્યાં તો હરિભક્તો પોતાના ઘરેથી ચોખ્ખું લાવી શકતા હતા બનાવીને. તો તે વખતે એક હરિભગત નાનું એવું ડોલકું, એટલે કે લગભગ 1-2 ગ્લાસ જેટલું દૂધપાક લઈને આવ્યા કે મારા બાપાને જમાડવો છે. એટલે દેવચરણ સ્વામીએ દૂધપાક હરિકૃષ્ણવાદને ધરાવીને પછી બાપા પાસે લાવ્યા. અને આ બાજુ નાસ્તો પીરસાઈ ગયો હતો અને શરૂઆત પણ થઈ ગઈ હતી જમવાની. દેવચરણ સ્વામી વાડકો ભરીને દૂધપાક લાવ્યા. બહુ ઝાઝો હતો નહીં. અને સામે લગભગ 50-60 જણા હરિભક્તો હતા અને 30 સંતો બેઠેલા, 20-25. એટલે આ લાઈન બે બાજુ પંગત પડેલી હતી. અને સાંઈ બાપા પણ શ્લોક બોલીને જમવાની શરૂઆત કરી. આ દૂધપાક આવ્યો. દેવચરણ સ્વામી દૂધપાક સ્વામીને આપવા ગયા. સ્વામી કે ક્યાંથી આવ્યો છે કે? એટલે કીધું બાપા હરિભગતની ઈચ્છા છે ને એમને. સ્વામી કે બરાબર છે, પણ હરિભક્તોને આપ્યો? હરિભક્તોને આપો કે? હવે એક ચમચી આપે ને તો પહોંચે એવું નહોતું, કારણ કે 50-60 હરિભક્તો સામે બેઠા હતા. તો આવી પરિસ્થિતિની અંદર શું કરવું? દેવસ્વામી કે સ્વામી હવે બધે પહોંચાય એવું જ નથી, કે આ તો તમારા માટે આવ્યો છે કે. સાહેબ કે મારા માટે કંઈ મંગાવવાનું જ નહીં. એ કે મંગાવ્યું નથી સ્વામી, આ તો હરિભગતની ઈચ્છા હતી એટલે લાયા. સ્વામી કે બધાને આપવાનું કે? સારું સારું એવું આયોજન કરશું એમ કરીને દૂધપાક આપવા ગયા. વાટકો છે ને સીધો સાંઈના થાળમાં મૂક્યો. અને જેવો થાળમાં મૂક્યો ને સ્વામી પકડીને એ વાટકો સીધો જ બહાર નીચે, બાજોટની બહાર નીચે મૂકી દીધો. સાંઈ કે જે હરિભક્તોને તમે આપતા હોય ને એ જ મને આપવાનું કે. આ જો સ્વામીનો નાસ્તો એટલે હરિભક્તોની સાથેનો પ્રેમ આપણને અનુભવાય. ગમે તેવા સંજોગો હોય પણ એમાં ક્યારેય સ્વામીશ્રી એમાં લેસ માત્ર સ્વામીશ્રી પોતા માટે ક્યારેય પોતાનું આગવું કરતા નહીં. આ સ્વામીની વિશેષતા હતી. અને સાથે સાથે એટલું બધું ધ્યાન રાખે. અમે વિચરણ કરતાં કરતાં ઉત્તર ગુજરાતમાં આ ભાવપુરા અને વડુ અને કરજીસન ને બાજુ વિચરણ કરતા હતા. ત્યાં આગળ પહેલેથી યુવકમાં સ્વામીની આજ્ઞાથી પાંચમ ને પૂનમનો ઉપવાસ કરતો, 9-11 એમના પાંચમનો ઉપવાસ હતો. અને પાંચમ કારણ કે એકાદશીનો ઉપવાસ હોય તો વ્યવસ્થા બધી થઈ જાય કે બધાને ઉપવાસ હોય. પેલું પાંચમ પૂનમ બધાને ના હોય. એટલે સ્વામીશ્રી મંદિરની અંદર જ જમતા હતા, એ હોલમાં ઠાકોરજી. ત્યારે તો ગામડામાં કેવું હોય કે સ્વામી આવે એટલે બધા પ્રેમથી સુખડી બનાવે, પૂરી બનાવે, શાક બનાવે અથવા થેપલા હોય, નાસ્તો પૂરો. જેમ શહેરમાં તો આમ કેટલી 30-40 જાતની વાનગીઓ, બધા હરિભક્તો જુદી જુદી વાનગીઓ લઈ આવે, ઠાકોરજીની થાળમાં ભરેલું હોય. તો આ બાજુ તમે જુઓ તો સ્વામી નાસ્તો કરતા હતા. હું યોગમાં હતો ને અમે યોગમાં એટલે અમે બધું પહેલાં વ્યવસ્થા પાથરી દેવાની, પછી કચરા પોતું કરવાનું, સાફ સફાઈ કરવાની અને વચ્ચે પાણી પીરસવાનું. અને હું છે ને નાસ્તો પીરસાય અને પાણી પીરસો હતો. સાંઈ કે તે પારણા કર્યા? સ્વામીને ખબર હતી કે આજે ગઈકાલે પાંચમ હતી. સાંઈ કે પારણા કર્યા કે? મેં તો બાપા થઈ જશે, વાંધો નહીં. હવે ઉનાળાનો સમય, ત્યારે લીંબુ તો મળે જ નહીં. અને લીંબુ ક્યાંથી હોય? સ્વામી સમજી ગયા કે અહીંયા કંઈ લીંબુનો કંઈ વ્યવસ્થા થાય એવી જ નથી. એટલે મેં કીધું બાપા થઈ જશે, તમે ચિંતા ના કરતા. સ્વામી કે ના, પારણા કરી લે કે. હા સ્વામી કરી લઈશ બધું. અને ત્યાં છે ને હું પાણી પીરસતો હતો ને તો મને બોલા જગ બીજાને અપાઈ દે, આ જગ પીરસવા આપી દે બીજાને કે. કાગળ લાવ કે. કાગળ મંગાવ્યો. ત્યારે તો કાગળમાં જ બધું ચાલતું નાસ્તો. એ કાગળ મૂક્યો બાજુમાં સ્વામીએ અને પોતાના થાળમાંથી થેપલા, પૂરી, સૂકી ભાજી અને સુખડી એ આપ્યું સ્વામીએ. સ્વામી કે જમી લે કે. આ જો સ્વામી એક એક યુવકોનું ધ્યાન રાખતા, સાથે ફરનાર યુવકો. એને લીંબુનું પાણી મળ્યું ને પછી પ્રગટને તરત કીધું, પ્રગટ આપણી સાથે આ બધા છોકરાઓ છે, આ ઉપવાસ કરતા હોય ને તો સવારે પારણામાં લીંબુની વ્યવસ્થા કરાવી દેવી, ના હોય તો બહારથી મંગાવી લેવા કે. સ્વામીને કેટલી આમ કરુણાની આપણને હદ દેખાય કે વાત્સલ્ય મૂર્તિ સ્વામી બાપાનું જીવન આપણને અનુભવાય કે
આટલી બધી પ્રવૃત્તિમાં એક સામાન્ય યુવકનું પણ આટલું સ્વામી ધ્યાન રાખતા. આત્મીયતા વગર શક્ય જ નથી. સ્વામીના અંતરમાં આખા સંપ્રદાય માટે એક વિશિષ્ટ આત્મીયતા હતી. તો સ્વામીનું ઉકાળા પાણીને એટલે આ બીજા માટે સ્વામી સતત એમાં હોમી જતા એ અનુભવાય. જમવામાં ધ્યાન જ ના રહે. પછી સ્વામીની વિશેષતા એક તે પહેલાં જ્યારે પરદેશમાં હંમેશા જ્યારે જતા 74માં ગયા, 77માં ગયા, 80માં ગયા, પરદેશની યાત્રામાં સ્વામી જતા તે વખતે નાસ્તાનો ટાઈમ બદલાઈ જતો આખો છે. અને પૂજા પછી સ્વામી કથા વાર્તા કરતા. એ કથા વાર્તા કરે અડધો પોણો કલાક એટલે નાસ્તાનો ટાઈમ આખો બદલાઈ જાય. દરરોજ 8:30 નાસ્તો કરતા હોય તો 9 વાગે નાસ્તો થાય. 9 વાગે નાસ્તો થાય તો કેટલું મોડું કહેવાય. પણ એનાથી આગળ જ્યારે જ્યારે પરદેશમાં હતા ને સ્વામી બાપા પૂજા જુદે હોય, ઉકાળા પાણી જુદી ઘરે જવાના હોય, વળી બપોરનું જમવાનું આરામ જુદો હોય, રાત્રે જમવાનું જુદું હોય. આમ એક એક પ્રસંગો સ્વામી બધા હરિભક્તોના સાચવી લેતા. એટલે સવારે પૂજા પછી કથા કરે ને કથા પછી બહાર જવાનું હોય અને હરિભક્તોને ત્યાં પૂજા કરવા જવાનું હોય, બાપા આવવાના હોય તો કેટલી આમ ધમાલ ધમાલ થતી હોય. એવા સંજોગોને પછી બાપા જાય ત્યાં મોડું થયું હોય તો હરિભક્તો આવે એટલે ત્યાં હરિભક્તોને ત્યાં જવાનું એટલે સ્વાગત કરે, આરતોરા કરે, બધું કરે. અને પછી 9:30 ઘણીવાર તો 10 વાગે પણ સાંજના ઉકાળા પાણી કરવાનું થતું. અને જો જમવાના ટાઈમની નજીક તમે ઉકાળા પાણી કરવાનું તો જમવાનું સુખ ના આવે, ભૂખ જ ના હોય, શું કરવાનું? તો સ્વામી ક્યારેય એવો નથી વિચાર કર્યો આટલું મોડું થાય છે તો આ બધું મજા નથી આવતી કે થોડું વહેલું કરી નાખો, ક્યારેય કીધું નથી. તો સ્વામીના ઉકાળા પાણીને એટલે બીજા માટે સ્વામી આ સતત બીજાનું ધ્યાન રાખે, બીજાને સ્વામી પારણા કરાવે, પણ પોતે ક્યારેય પણ માગતા નહીં કે આ લાવો આ લાવો. ઘણી વખત તો એવા દ્રષ્ટાંતો જોયા છે કે સ્વામીશ્રીને જ્યારે આ જમવાનું ને બધું થઈ જાય પછી મીઠાના પાણીના કોગળા કરાવતા. કંઈક એના દુખાવો હોય, આ કંઈક હોય, ઇન્ફેક્શનની વાત ચાલતી હોય તો એમાંથી એ આપણે વહેલી તકે રિકવર થઈ જાય. તો મીઠાના પાણીના કોગળા કરતા 1994માં સ્વામીશ્રી એટલાન્ટામાં હતા અને એટલાન્ટાની અંદર સ્વામીશ્રીએ ઉકાળા પાણી કરવા બિરાજમાન થયા. અને તે વખતે ત્યાં આગળ શું ખાંડ ને સોડા ને બધું બધી એક સરખી બોટલો સરસ ભરેલી હતી. એ સરખું લાગ્યું એટલે છોકરાઓ જે લોટો ભરતા ગરમ પાણીનો હાથ ધોવાનું, અને એ લોટો ભરેલો અને એમાં મીઠું ને વાડકી રાખેલી રૂટિન પ્રમાણે પછી સ્વામી નાસ્તો કરી લીધા પછી એને જે મીઠાનું પાણી છે ને એ વાડકીમાં વગાડીને પછી બાપાને કોગળા કરવા આપું. અને જેવું કોગળા કરવા આપ્યું ને તો આમ સ્વામીએ આમ જોયું, એક શબ્દ બોલ્યા નહીં, આમ જોયું ને એક જુદી નજરથી. એટલે મને ખ્યાલ આવી ગયો કે કંઈક ગરબડ છે. એટલે સ્વામી તો કંઈ બોલ્યા નહીં. પછી બધું સ્વામી કંઈક જુદું છે આજે, શું લાગે છે જુદું છે? એટલે સ્વામી થોડું હસી પડ્યા પણ બોલ્યા નહીં. પછી મેં તપાસ કરી શું છે જોવા દો. તો રોજ મીઠાના કોગળા કરતા હતા ને તો મીઠાના બદલે એ ભૂલથી સોડા મૂકી ગયા હતા. પહેલાં રસોઈ માટે સોડાના બોટલ સરખા જ દેખાય. તો એ યુવકે સોડા મૂકેલા. હજુ એને બળતરા છે આખી જિંદગી. પરંતુ આમ સોડા હોય ને તો મોઢું થઈ જાય. મજા ના આવે સોડાના કોગળા કરવાની, મોઢામાં સુખ જ ના આવે. પણ સ્વામી એક પણ સહેજ પણ મોઢું બગાડ્યા વગર સ્વામી આ પ્રસંગને ઉકેલી નાખ્યો. કંઈ જાણે બન્યું નથી. આવો પણ સ્વામી ખટકો રાખતા. પછી સ્વામી જ્યારે લંડનમાં હતા અને 82ની અંદર સ્વામી બાપા લંડનમાં ત્યારે પધારેલા. આજે નિસ્ડનની અંદર મોટો હોલ છે, ત્યાં હરિમંદિરનું ઉદ્ઘાટન કરવા માટે સ્વામી પધારેલા. તે વખતે સ્વામી બાપા નાસ્તો કરે ને પછી ડૉક્ટર સ્વામી ને બધા સંતો જમતા હોય. કાર્પેટ એમની જુદી હોય, એની પર બધાના હરિભક્તોની કાર્પેટ જુદી હોય. અને સ્વામી છે ને જમી લે ને એટલે સ્વામીને ખબર હતી કે બધા હરિભક્તો સીધા આવશે ને ડૉક્ટર સાહેબ બધા જમે છે કાર્પેટ પર, ત્યાં જ ચડી જશે કે. એટલે આપણી મર્યાદા પ્રમાણે એ આપણી જે પાથરણા હતા ને પાથરણા પર એ હરિભક્તો સંતો જમતા હોય ને ત્યારે ના આવી શકે એમ. એટલે હજી આ સ્વામી બાપા જમતા હોય ને જોઈ લે આમ આજુબાજુ. પછી ચડું કરીને સ્વામી સીધા જ ઊભા થઈને કાર્પેટની નીચે જતા રહે. એટલે કે ડૉક્ટર સાહેબને છે ને જમવામાં ઉતાવળ ન કરે.
એ શાંતિથી, કારણ કે ડૉક્ટર સાહેબને સહેજે ચાવીને જમવાની સાહજિક ટેવ. એટલે સ્વામી એ પણ ધ્યાન રાખે, આપણી મર્યાદા સચવાય, વળી ડૉક્ટર સાહેબને પણ ઉતાવળ ન થાય. એટલે સ્વામી સીધા ઊભા થઈને કાર્પેટ નીચે થઈને એ લોકોની જે કાર્પેટ હોય ને ત્યાં આગળ જઈને સ્વામી મળતા. આવા પણ નજરે આવા દર્શન કર્યા છે. તો સ્વામીશ્રીએ ઉકાળા પાણીમાં જે હજા ગયા છે તો દરેક જગ્યાએ સ્વામીશ્રીએ જે સગવડતા હોય ને ચલાવી લીધી છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્વામી રોજ સવારે છે ને એમને મેડિસિન લેવી પડતી, અને હાર્ટ એટેક આવ્યા પછી રોજ એ દવા લેવી પડતી, અને દવા ગળવાની થોડી તકલીફ હતી સ્વામીને. ઘણીવાર તો એવી લીલા કરે ને સ્વામી, એક ગ્લાસ આખું પાણી પી જાય પણ ગોળી મોઢામાં જ ફર્યા કરે, એ અંદર જાય જ નહીં. એટલે બધું ઘણા બધા શીખવાડે. વિવેક સાગર સ્વામી તો બધી એકવાર તો ગોળી લઈને આવ્યા બધી, એમને 5-7 ગોળી હતી. જો બાપા આમ કે એક સાથે લઈને આ જો આ ફટકર જતી રહી કે એમ કરીને એક ગુરુડામાં બધી ઉતારી દે અંદર. સ્વામી આવું ધીરે ધીરે શીખી જાઓ કે થઈ જશે. પછી સાંઈ ટ્રાય કરે પણ ના થાય, આવી પણ લીલા કરે. અને ઘણી વખત એવું પણ આમ મોટા પુરુષ સ્વતંત્ર છે એનો અનુભવ થયો 1984ની અંદર. રાઈસ બેલ્ટમાં આપણને સ્વામી બાપાનું વિચરણ થતું. દર વર્ષે સ્વામી ફરતા, કારણ કે સ્વામીનો એક નિયમ હતો કે BAPS સંસ્થાની તમામ મંદિરોની તુવેરની દાળ અને ચોખા એ સ્વામી માગીને બધી ભેગી કરતા અને બધે મોકલતા. તો એ ખરડો કરવા માટે સ્વામી રાઈસ બેલ્ટ એટલે આ બાજુ નવાગામ છે, બારેજા છે, પુરુષોત્તમપુરા લાટ છે, તારાપુર છે, લીંબાસી છે, હળેવા છે, આજે આખી લાઈન આવીને એ રાઈસ બેલ્ટ કહેવાય. અને ત્યાં સ્વામી આ લગભગ આજે માગસર મહિનામાં એમનો વિચરણનો પ્રોગ્રામ થતો ખરડા માટે. એમાં નાચ કે ત્રાજગામ કંઈક આવ્યું ને ત્રાજગામની અંદર સ્વામી બેઠા, ચિત્રાસર અને મહીજડા અને ધરોડા અને બધે સ્વામી વિચરણ કરતા. એમાં રાઈસ બેલ્ટની અંદર ચોખા પાક એટલે ચોખામાંથી પૌવા થાય, એટલે લગભગ છે ને દૂધ પૌવા બનાવતા. તો દૂધ પૌવા બનાવે ને તો દૂધ પૌવાની અંદર સ્વામી બાપા ચમચીથી થોડું થોડું લે, ગ્રહણ કરે. પણ દવા લેવાની થઈ ને એટલે આપણે દૂધની ઉકાળાનો ગ્લાસ હતો ને સ્વામીને આપવા માટે હજુ આવ્યો નહોતો. આ સ્વામી આવે છે. સ્વામી કે કંઈ વાંધો નહીં કે તે દવા લીધી અને દૂધ પૌવામાંથી ચમચી દૂધ ભર્યું અને એ ચમચી દૂધ પીધું ને એની સાથે દવા ઉતરી ગઈ. એટલે આપણને ઘણીવાર એવું નવે લાગે કે આ શું લીલા કરે છે. એક ગ્લાસ પાણી પીવે તો પણ દવા નથી ઉતરતી, અને ક્યારેક આ એક ચમચી દૂધમાં પણ દવા સજે ઉતરી જાય. તો આવી પણ લીલા સહજ કરતા સ્વામી. અને પછી સ્વામીની બીજી વિશેષતા એ કે સ્વામીની સાથે ક્યારેક સંત સ્વામી હોય, ક્યારેક બાલમુકુંદ સ્વામી, સંત સ્વામી ઓછું આવતા, પણ બાલમુકુંદ સ્વામી હોય, મોહન સ્વામી મહારાજ હોય, તો આ જે મોટેરા સંતો જ્યારે હોય ને તો સ્વામી ખાસ ધ્યાન રખાવે કે બાજુ એમને પાટલો મૂક્યો કે નહીં, કે થાળી મૂકવા માટે પાટલો મૂક્યો કે નહીં, ના મૂક્યો તો પાટલો ગમે ત્યાંથી શોધીને મુકાવડાવે. સ્વામીશ્રી બધું જ ધ્યાન રાખતા. તો સ્વામીના ઉકાળા પાણી એટલે બીજાની ચિંતા. સ્વામીના ઉકાળા પાણી એટલે બીજાને પ્રસાદી આપીને રાજી કરે, પોતે જમે નહીં પણ બીજાને આપ્યા કરે, અને આપો અને આપો અને આપો આમ. તો આ સ્વામી બધું સાહજિક આવી રીતે ઉકાળા પાણી કરતા, અને એ પણ જોયું છે. આપણે જાણીએ છીએ કે 1985ની અંદર ગુણાત્યાન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. તે વખતે જયલસિંહજી પધાર્યા હતા, ભારતના રાષ્ટ્રપતિ, અને એ પ્રેસિડેન્ટ જયલસિંહજી પધાર્યા અને ત્યારે ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં રાત રહ્યા હતા, અને બીજે દિવસ સવારે નીકળી જવાના હતા. આત્મસ્વરૂપ સાંઈ કીધું કે ગાંધીનગર અક્ષરધામમાં પધારો આપ. એટલે એને કીધું કે અક્ષરધામમાં પ્રમુખ સ્વામી ત્યાં છે? એટલે આત્મસ્વરૂપ છે કે હા ત્યાં છે, કે તમારે રાહ જોવે છે. એટલે કેટલા ભક્ત હૃદયના, તો મારે આવવું જ જોઈએ, કે હું આવીશ 9 વાગે. એટલે આ બાજુ આત્મસ્વરૂપ સ્વામી તો ફોન કર્યો સીધો જ, કારણ કે સ્વામી પૂજામાં બેઠા હતા. હવે શું કરવું, કટોકટી થઈ. એને કીધું હા સ્વામી ત્યાં જ છે, કહી દીધું છે, સ્વામી ન હોય તો એ તકલીફ. એટલે આ પરિસ્થિતિને ઉકેલવા માટે સ્વામીશ્રી વટલો માર્ગ કાઢ્યો કે સ્વામી કે પૂજા પતી જાય ને તરત આપણે છે નાસ્તો કરવા જઈએ છીએ ને, ત્યાં નાસ્તો નહીં કરવા જઈએ, કે આપણે સીધા જ ગાંધીનગર જઈશું. બધું સ્વામી નાસ્તો ક્યારે થાય, હવે એક દિવસ નહીં કરીએ, કે સ્વામી જરાય રુચિ નથી. પણ પછી ખબર પડી ને એટલે તરત જ અમે તાત્કાલિક છે ને બધો કોરો નાસ્તો તૈયાર લઈ લીધો. ઠાકોરજીને થાળ કર્યો ચાલુ ગાડીએ,
મુસાફરીની અંદર સ્વામીના ખોળામાં રૂમાલ મૂકીને એક ડીશ મૂકીને ડીશની અંદર નાસ્તો મૂક્યો અને આવી રીતે ચાલુ ગાડીએ સ્વામીએ અલ્પાહાર ગ્રહણ કરેલો, એ પણ દર્શન કર્યા છે. પછી સાઉથની અંદર જતા તે વખતે આમાં ઘણી વખત એવો અનુભવ થતો કે સવારે વહેલા નીકળી ગયા હોય અને પછી 2-3 કલાકની મુસાફરી થાય, પછી સારી જગ્યા આવે ત્યાં આગળ 2 ગાડીઓ ઊભી રાખીને પછી ત્યાં આપણે નાસ્તો કરવાનો હોય. તો ત્યાં ઠાકોરની થાળ થાય, ત્યાં તો કશું મળે નહીં, બાટલો કશું. તો ધર્મચરણ સ્વામી છે ને ટપાલ લખવા માટેની બેગ રાખતા, સેમસોનેટની બેગ હતી, અટેચી જેવી, બ્રીફકેસ જેવી હતી. તો એ પાટલો થઈ જાય અને એની પર છે ને ત્યાં સાઉથમાં કેડના પાન બહુ મળતા, ત્યાં રિવાજ જ નાસ્તો કરે ને કેડના પત્તા પર જ કરે. એટલે કેડના પત્તો એની પર મૂકી દેવાનું, કરો નાસ્તો, એને ઠાકોરજીને એમાં નાસ્તો ધરાવવાનો. ઠાકોરજી જમે અને પછી એનો એ પાટલો જ, એ બેગ જ પાટલો, એ પછી એ પાટલો બાપા પાસે આવી જાય અને બાપા એમાંથી ગ્રહણ કરે, જેમ સલ્પજી કરતા હોય, પૂરી શાકને એવું. અને પછી સ્વામી કેટલું ધ્યાન રાખતા. સાઉથની ટ્રીપની અંદર, આખી ટ્રીપમાં સ્વામી રોજ આવો કે બહાર મુસાફરી જવાની હોય ને ત્યારે સ્વામીશ્રી નાસ્તો કરી લે ને પછી કેળનું પાનું હોય ને એમાંથી 2 ભાગ પાડે. હું તો યુવકમાં હતો એટલે મારે અડાય નહીં, પણ સંત સ્વરૂપ સાંઈ ત્યાં હતા. એટલે સ્વામી કે આ તારું ને કાંઈ આપજે કે. એટલે મને રોજ આવી રીતે પ્રસાદી આપતા. જો આ પ્રસાદી સ્વામીની કેટલી બધી ખાધી છે આપણે. એમનો ઉપકાર, આ એક પ્રસાદીનો ઉપકાર એ ભૂલી શકાય એવું નથી. એટલી દયા કરી છે. આટલા બધા પ્રવૃત્તિમાં હોવા છતાં પણ સ્વામી એક યુવકનું ધ્યાન રાખે. ભગવત ચરણ સ્વામી ભેગા હતા યુવકમાં, પટેલ. તો સ્વામી એને મને કેળા ભાવે તો સાંઈ કેળું આવે તો તરત સાંઈ કે કેળું આવ્યું છે આપો એને, પ્રવીણ ભગતને આપો, કેમ કરીને એને મોકલાવે. એપી કાકા હતા ભેગા, હર્ષદ કાકા હતા, એમને શું ભાવે દરેકને યાદ રાખે. શેરડી આવે તો તરત સાંઈ યાદ કરે એપી કાકાને કે શેરડી આપજો કે. અને એપી કાકા આટલી મોટી ઉંમરે પણ શેરડી છોલતા. તો સ્વામી દરેકના ઉતારાનું ધ્યાન રાખે, જમવાનું ધ્યાન રાખે, નાસ્તાનું ધ્યાન રાખે, એક વસ્તુનું ધ્યાન. કોઈક ચા પીતા હોય હરિભક્તો, તેને મને ચા પણ મુકાઈ દે. સ્વામીને આ સાહજિક ઉકાળા પાણીથી. કિશુમની અંદર હતા સ્વામી બાપા 1988ની અંદર, અને પૂજા પછી સ્વામી નાસ્તો કરવા જતા હતા. ત્યાં હરિભક્તોની ઈચ્છા હતી કે બાપા થોડી પધરામણી. બધાએ બહુ ના પાડી સંતોએ, બાપાને ભાઈ આવે નથી અનુકૂળ. પણ સ્વામી જોયું કે જો હું નહીં જોઉં તો હરિભક્તોનું મન દુખાશે. એટલે એને રાજી રાખવા માટે સ્વામીએ જો નાસ્તા તો એક બાજુ પડે રહ્યો, પણ સ્વામી પધરામણી નીકળ્યા. પધરામણી તો પછી શું 5 પધરામણી નક્કી કરી હોય ને 5માંથી 15 થાય. એટલે ખાસો એવો ટાઈમ પધરામણીએ ગયો અને પછી મોડા આવીને સ્વામી ઉકાળા પાણી કર્યા. એટલે સ્વામીશ્રીના ઉકાળા પાણી એટલે ટાઈમ ટુ ટાઈમ એવું નથી, પોતા માટે ક્યારેય ટાઈમ સાચ્યો નથી. હા, સભામાં જવાનું હોય તો પહેલાં તૈયાર થઈ જાય કે હવે જો આપણે સભામાં જવાનું, બધું આયોજન કરી નાખે. તો સ્વામીની આ એક વિશેષતા. તો સ્વામી આ રીતે ઉકાળા પાણીની અંદર રોજ સવારે આવી રીતે ભક્તોના ભાવ અંગીકાર કરતા હતા. અને એમને ખાવામાં આમ હલકું હલકું જ વધારે અનુકૂળ આવે. મમરા છે, પૌવા છે, ચોળાફળી છે, મઠિયા છે, પાપડી, એવું હલકું હોય ને એ બધું સ્વામી થોડું થોડું ગ્રહણ કરે. અને પછી છેલ્લે તો અત્યારે જે મોહન સાંઈ મહારાજ છે ને, મોહન સાંઈ મહારાજ જમે ત્યારે શું જમે, આપણને તો બધું જ ફિક્કું, એકદમ મીઠાનું, સોલ્ટલેસ. વિવેક સાંઈ ઘણી વાર કે સોલ્ટલેસ, કલરલેસ, ઓર્ડરલેસ, ટેસ્ટલેસ, કશું જ નહીં કે આપણે કે થર્મોકોલ ખાતા હોય ને એવું તમારું છે બધું કે. અને હોસ્પિટલની રસોઈ હોય ને એવું ફિક્કું ફિક્કું જમે. પણ એ ભગવાનને યાદ કરીને જમતા હોય એ આનંદ જુદો હોય. એમ સ્વામી બાપા પણ જ્યારે જમે ને ત્યારે જમવામાં સહેજ પણ રુચિ નહીં. જ્યારે સ્વામી નાસ્તો કરતા હોય, સ્વામી કથા વાર્તા વંચાતી હોય ને તે વખતે કથાની અંદર સ્વામી ઘણીવાર લીન થઈ જાય. એવા દર્શન કર્યા છે, જમવાનું ભૂલી જાય. સ્વામી હાથમાં કોળીઓ એમને પકડીને પડેલા હોય, પાપડી પકડી રાખી હોય તો ચોળાફળી પકડી રાખી હોય તો આમાં કેટલા વખત એમાં હાથમાં પડે, એમાં જ ધ્યાન રહે. અને વિશેષતા તો એ સવારે કાકડીને એવું કર્યું હોય ને તો સવારે ઘણું ખરું સ્વામી ખીચડી જમતા. ખીચડીને દહીં રાખી હોય તો ખીચડીને દહીં રાખ્યું હોય ને તો પાપડ બોરે દહીંમાં. હવે દહીંમાં પાપડ આવે તો કડવો લાગે, બસ સુખ ના આવે કંઈ. પણ એમાં સ્વામી આમ કથામાં જ ધ્યાન હોય. અને ધ્યાન હોય એટલું જ નહીં, એ પછી યાદ પણ એટલું રાખે. તો સ્વામીની
આ ભોજન કરતી વખતે એમની સાહજિક એમની જે રુચિ એ તો કથા વાર્તામાં જ હતી, લોકોની સરભરામાં જ હતી. લોકો શું જમે છે ને એમાં જ હતી ને લોકોને જે ભાવતું આપવામાં એમને વધારે રસ હતો. મોહન સાંઈ મહારાજ પણ જ્યારે ભોજન અંગીકાર કરે, સવારનો નાસ્તો, તો પહેલાં મમરાથી જ શરૂઆત કરે. આટલું બધું મિષ્ટાન હોય, થાળ ભરેલા હોય, બધા કંઈક જાત જાતના ભોજન હોય, કંઈ મિષ્ટાનને અડે જ નહીં. મમરાથી મંગલાચરણ કરે, મમરાચરણ, તાવું ગ્રહણ કરે. પછી આમ નજર ફેરવે, સદગુરુ સંતો ક્યાં છે? રોજ પ્રસાદ આપતા હોય ને એ વ્યક્તિ ત્યાં છે કે નહીં? આપણે તે બેઠા હોય તો એ દિવસ ના આવ્યો તો શોધે. તો સ્વામી સદગુરુ સંતોને બોલાવે, મોહન સાંઈ મહારાજ પ્રસાદ આપે. યથા રુચિ પછી અંદરથી હોય ને, કોઈને ચેવડો ભાવતો હોય, ખાખરા ભાવતા હોય, બધું યાદ રાખે સ્વામી, અને એ પ્રમાણે એ પછી પ્રસાદી આપે. ડૉક્ટર સ્વામી આ વડીલ છે એટલે એમને જલ્દી ઉઠવાની તકલીફ હોય એટલે સેવકને બોલાવે, એટલે આ વાડકી ભરીને એમને પ્રસાદી આપી દે. અને સદગુરુ સંતોનો વારો પૂરો થાય ને એટલે પહેલાં 2 વર્ષ તો સતત સ્વામીએ કૃપા કરીને હું ગમે ત્યાં બેઠો હોય ને ત્યાં બોલાવીને પ્રસાદી આપે. અને ખાસ તો સાલમ પાક એ આવ્યો હોય તે વખતે સાલમ પાક શિયાળામાં હોય તો એક ચકતું વિવેક સાગર સાંઈને આપે, એક ચકતું મને આપે. એ ઘણી વખત આપે જેવું નથી, જેમને યોગ્ય લાગે ત્યાં બીજાને પણ આપે, પણ મોટે ભાગે આ સ્વામી આપણને આવી સ્મૃતિ આપતા, પ્રસાદી આપતા, એની પણ સ્મૃતિ થાય છે. એટલે કે સત્પુરુષનું ભોજન છે ને એ પોતે જમવા કરતાં બીજાને જમાડવાનો જ વધારે આનંદ થાય. સ્વામી બાબા પણ જમતા હોય ત્યારે શરૂઆત કરે, સામાન્ય જે મિષ્ટાન હોય ને નાની એવી ટુકડી મિષ્ટાનથી શરૂઆત કરે. બસ ગમે એવું સારું હોય ને સ્વામી સહેજ પ્રસાદી તરીકે લે, અને પછી સામેવાળા શું જમે છે. ભાઈ કાકા આવ્યા છે તો ગઈકાલ અમારે ત્યાં હતા, દશેરાના દિવસે રાજકોટમાં હતા 1983માં. બાપાને હાર્ટ એટેક આવ્યા પછી થોડું સ્લો વિચરણ ચાલતું હતું, અને એમાં ત્યાં હતા ને તે વખતે અમારા ભાઈ કાકા પીપલગવાળા એ ભેગા હતા. પછી ભાદરણવાળા હરમાન કાકા હતા, પછી કંડારીવાળા મથુર ભગત હતા, મથુર કાકા, આ બધા વડીલો સાથે હતા. અને એમાં સાંઈ બાપા માટે થોડી પાતળી જલેબી ઠાકોરજી માટે બનાવેલી, અને જનરલ જલેબી છે ને જાડી હતી. અને ભાઈ કાકા જમવા બેઠા તો ચરોતરના પટેલને બહુ એમ સાહજિક નિખાલસ પુરુષ આખા બોલા હતા, અને જલેબી આવી જાડી, એટલે આ જલેબી છે કે જલેબો? અને સ્વામી સાંભળી ગયા. સ્વામી એટલું બધું હસ્યા જમતા જલેબો એમ બોલ્યા ને, એટલું બધું હસ્યા. પણ એટલું હસીને સ્વામી પછી તૃપ્ત એટલાથી ન થયા. પછી સ્વામી માટે જેટલી પાતળી ગરમ જલેબી આવી ને એટલે સ્વામી ખાસ મોકલી, આ ભાઈ કાકાને આપો, કે જો બીજાને જમાડીને રાજી થાય, આ તૃપ્તતા. એટલે આવી રીતે સ્વામીશ્રીએ દશેરાના દિવસે ફાફડા જલેબી સવારે નાસ્તામાં હતા, તો એ ભાઈ કાકાને આવી રીતે એક સ્મૃતિ આપેલી, એ પણ એકદમ યાદ આવે છે. ક્યારેક કંઈક ઢોળાઈ ગયું હોય તો કેવી રીતે લૂછવું એ બધું શીખવાડે, અને ક્યાંય ઢોળવું નહીં, આમ એ સાહજિક રહે. તો સ્વામી બાપા બધું નાનું શીખવાડતા. તો સ્વામીના જીવનમાં ઉકાળા પાણી એટલે એ જમતા હોય પરંતુ બીજાનું જ ધ્યાન રાખતા હોય, પોતાનું ક્યારેય ધ્યાન રાખ્યું નથી. પછી ઘણીવાર જગ્યા સાંકડી હોય ને કોઈ હરિભગત આવ્યા હોય તો શું કરવું, તો એનો રસ્તો ગમે તેમ કરીને રસ્તો કાઢીને એનું આયોજન કરી નાખે. પછી હર્ષદ કાકા આવ્યા હોય કે ચંદ્રકાંત ત્રિવેદી બ્રાહ્મણ હોય, સામે જગ્યા બધી ફૂલ તો સ્વામી એમ થોડાક સંકોચાઈ શક્યા, પછી બાજુમાં થોડા સંકોચાઈને બાજુમાં એમને આસન નાખીને ત્યાં બેસાડે. બાપાની બાજુમાં બ્રાહ્મણ એટલે ત્યાં બેસે અને ત્યાં નાસ્તો કરાવતા. આવા પણ દર્શન ઘણી વખત કર્યા છે. એટલે સ્વામીશ્રીના ઉકાળા પાણી, નાસ્તો, એટલે કે બીજાનું સતત ધ્યાન રાખવું, એ જ સ્વામીના જીવનમાં અનુભવાય છે. તો આવી રીતે કે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થ શકે સ્થિતધિ કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. કેવી રીતે બેસે છે, કેવી રીતે સૂવે છે, શું જમે છે, આ બધું સ્થિતપ્રજ્ઞ પુરુષનું મુમુક્ષુઓ જાણવાની જિજ્ઞાસા રાખે છે. તો આપણા જીવનમાં પણ જ્યારે માનસી કરવાની હોય તો આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ શું જમે છે, કેવી રીતે જમે છે,
આ બધું જ આપણે જ્યારે ચરિત્રો સંભાળ્યા હોય તો મનમાં એ આપણને માનસીમાં ઘણું બધું સુખ આવતું હોય છે. ઉકાળા પાણીની સાથે સાથે એમની સંતો ભક્તો માટેની આત્મીયતા પણ જોઈ. એની સાથે સાથે એક પ્રસંગ, આત્મનિષ્ઠાનો પ્રસંગ, એક જબરજસ્ત એ પ્રસંગ બની ગયેલો એ એકદમ યાદ આવે છે. સ્વામી બાપા 90s અટલાદરામાં હતા અને તે વખતે અટલાદરાની અંદર સ્વામી બાપા જે ત્યારે જે યોગી બાપાની રૂમ છે ને, યોગી બાપાની રૂમમાં સ્વામી 1978 ત્યાં ઉતરતા. ત્યાં સુધી 78 પહેલાં તો ઉપર અગાસીમાં સાવ જનરલ રૂમમાં જ સ્વામી ઉતરેલા હતા અને 94 સુધી સ્વામી આ યોગી બાપાની રૂમમાં ઉતર્યા અને પછી 94માં ત્યાં રસોડાની ઉપર સેકન્ડ ફ્લોરમાં ઉતારો થયો, ત્યાં સ્વામી પધારેલા નિવાસસ્થાનમાં. તો બન્યું એવું કે સ્વામી બાપા સવારે નાસ્તો કરી લે ને પછી મુલાકાતને બધું તો પતી ગયું હોય એટલે સ્વામી બાપા નીચે બેસીને જ નાસ્તો કરતા. 97 સુધી 1997 સુધી સ્વામી નીચે બેસીને પલાઠીવાળી નાસ્તો કરતા. અને પછી સ્વામી બાપા જ્યારે નાસ્તો કરી લે ને પછી એ જે ગાદી હોય ને ગાદીની આગળ છે ને એક રજઈ 4 વડી કરીને રજઈ નાખી દેવાની. એટલે સ્વામી એમાં પગ લંબાવે. પગ લંબાવે ને સ્વામી બાપા પગ લંબાવીને પછી કંઈક પત્ર લેખન કરતા હોય અને પત્ર લેખન કરતા હોય ને એટલે સ્વામીની સાહજિક આમ રીત હોય, આમ પત્ર લેખન કરતા હોય અને સ્વામી બેઠા હોય અને આમ એની ઉપર પેડ રાખે અને સ્વામી લખતા હોય. ધર્મચરણ સ્વામી બાજુમાં બેઠા હોય અને કંઈક વિગતો પૂછવાનું પૂછતા જાય અને સ્વામી બધું લખતા જાય. સ્વામી સરસ મજાનું પત્ર લેખન કરતા હતા અને એ જે સ્વામીનું જે બાથરૂમનું બારણું ખરું ને એમાંથી અવરજવર અમે કરતા. અને સ્વામી અમારે કંઈક કામ હશે એટલે હું છે ને બાથરૂમમાંથી આવ્યો અને બાથરૂમમાંથી જેવો આવ્યો ને સ્વામી આમ બેઠા હતા, આ બાજુ બાથરૂમનું બારણું હતું, સ્વામીની ડાબી બાજુ બાથરૂમનું બારણું હતું અને એમાંથી હું આવ્યો ને તો એક ઉંદરડી નાની આમ સીધી જ બાથરૂમમાંથી રૂમમાં એન્ટર થઈ અને રૂમમાં એન્ટર થઈ એટલે અમારે તો મોત થઈ. મેં તો આ તો ગમે એમ કરીને કાઢવી પડશે. અને પછી તો એ ઉંદરડી આમ સ્વામીની પાછળ થઈને આમ નીકળી ગઈ, ક્યાં નીકળી ખબર જ નહીં. એટલે અમે પછી ભેગા થયા. હું હતો, બ્રહ્મજીવન સ્વામી હતા, પછી ગુણનિધિ સ્વામી હતા, પછી પીજે સ્વામી હતા, બધા સંતો. પછી એમ તો હવે આ ઉંદરડી ગમે એમ કરીને કાઢવી તો પડશે જ. એટલે બધા સજ્જ થઈ ગયા, પકડે તો ગાતેરાથી પકડવી, સાવણે ત્યાં મારી, સાવણી બધું લઈને પછી પલંગ નીચેથી બધી રજઈઓ કાઢી, ક્યાંય ઉંદરડી મળે નહીં. પછી કબાટ જોયા જ્યાં પૂજા, કારણ કે ઉંદરડી કાઢવી બહુ જરૂરી હતી અને ઉંદરડાને શું છે કાતરવાનો સ્વભાવ, કાતર્યા જ કરે, કાંઈ કામ ન હોય ને તો એ કોતર્યા જ કરે કાંઈ કાંઈ. તો બાપાના કપડાં કોતરી નાખે, ભાગ કોતરી નાખે. અરે ભાગ પૂજાએ ત્યાં હતી રૂમમાં રાખતા, પૂજા સ્વામીની કોતરી નાખે તો બહુ મોટી નુકસાની જાય. એટલે ગમે એમ કરીને છે ને ઉંદરડી કાઢવી. આમ સ્વામી જાણે બધું જ જોવે, શું કરો છો તો પીજે સાંઈ દરબાર, તો પછી ગમત કરે, શું દરબાર તમે ઉંદરડી પાછળ પડી ગયા કે આવી બધી ગમત કરે. આમ લખતા ગયા અને પછી અમે તો એવા નિરાશ થઈ ગયા ને ક્યાંય ઉંદરડી મળી નહીં અને બધી રજઈઓ બધી પાછી મૂક્યું અને પછી ક્યાંય મળ્યું, હતાશ થઈ ગયા હતા અમે. અને સ્વામી તો આમ ધ્યાનથી આમ લખતા હતા, આમ લખતા હતા. અને પછી સાંઈ કે શું થયું કે મેં તો ઉંદરડી ના મળી, કેટલી મહેનત કરી પણ ક્યાંય નહીં, એમ કહે સાંઈ. અને આટલું જ બોલતા આમ સાંઈ આમ ગાતરી ઊંચું કરી આમ ધીમે તો પેટ ઉપર બેઠી હતી ઉંદરડી. તો કેટલી આત્મનિષ્ઠા કહેવાય, અમને ખબર છે સ્વામીને કંઈ ઉંદરડી બેઠી છે તો એ ઉંદરડી કૂદીને પછી નીકળી, પછી તો અમે પકડીને બહાર નાખી દીધી. પણ કહેવાનું શું છે કે સ્વામીને ખબર હતી કે આ ઉંદરડી ભાઈ હોશિયાર ને આવું આશ્રયસ્થાન આવું ક્યાં મળે ને, ઉત્તમમાં ઉત્તમ આશ્રયસ્થાન એને શોધી નાખેલું. એટલે પછી તો સ્વામી બાપાને ખ્યાલ આવ્યો કે આ બધા ઉંદરડી શોધીને કીધું ત્યારે ખબર પડી કે એમના પેટ ઉપર ઉંદરડી બેઠી. કેટલી આત્મનિષ્ઠા. તો આ ઉકાળા પાણી પછી અમે અટલાદરામાં આવા પણ એક દર્શન કરેલા છે. અને ઘણું ખરું ઉકાળા પાણી પછી મુસાફરીમાં જવાનું હોય તો ફટફટ સ્વામી ઉકાળા પાણી કરીને તૈયાર થઈને નાવા જવું તો ફરી વાર નાહી લે અને પછી સ્વામી તરત નીકળી જતા હરિભક્તોને મળીને. અને આવું પણ સ્વામી સહજ ત્યાં કરતા. ત્યાર પછી સ્વામીશ્રીના જીવનમાં જોઈએ તો આપણે ત્યાં મુલાકાત કોઈ હરિભક્તો હોય આવી નીચે બેસે બધી વાતો કરે અને સ્વામી બોલાવી રાખ્યા હોય કે મંદિરના વહીવટ અંગે પૂછવાનું હોય, કઈ હરિભક્તોને કંઈક
પોતાની માનસિક કંઈક તકલીફ હોય, પોતાની વ્યવહારિક કંઈક તકલીફ હોય, બધું સ્વામી પૂછતા અને માર્ગદર્શન આપતા. અને ઘણીવાર તો આમ બેઠા હોય અને 2 પગ પહોળા કર્યા હોય અને તે વખતે સ્વામી બાપા છે ને પહેલાં કંઈક કાગળ લઈને આવ્યા હોય તો પછી ત્યાં નીચે સ્વામી નીચે કાગળ મૂકી નકશા મૂકીને ત્યાં જ પછી સ્વામી આવી મિટિંગ કરી લેતા. આવું પણ જોયું છે. તો સ્વામીશ્રીની આજે ઉકાળા પાણી પછીની જે ક્રિયા છે એ પણ આ પત્રલેખનમાં જતું. પત્રલેખનનો પણ એક વિષય બહુ મોટો વિષય છે, અગાધ વિષય છે. વિશ્વની અંદર વિશ્વ વિક્રમ સ્વામીએ સર્જ્યો છે કે એક જ વ્યક્તિએ 7 લાખ ઉપરાંત પત્રો લખ્યા હોય ને તો એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજ. લખવાના વાંચવાના એવું નહીં. અમે 77ની અંદર દીક્ષા લઈને પહેલી વાર અમે સીધા આ કલકત્તા સ્વામી આજ્ઞા કરીને ત્યાં રહેતા હતા. અને સ્વામી પછી દીક્ષા આપીને લગભગ 20-25 દિવસ પછી આ મહિનામાં સ્વામી પછી અમેરિકા પરદેશ યાત્રામાં વિદેશ યાત્રામાં જવાનું થયું. અને સ્વામી ત્યાં જતા કલકત્તામાં આવી બંગાળની અંદર આવી બધી આબોહવા, મંદિરની અંદર ફ્રીજ નહીં, ટેલિફોન નહીં, કશું નહીં, કોઈ આવે નહીં. સવારે બધા આવીને દર્શન કરીને જતા રહે, સાંજે આરતીમાં 5-7 જણા હોય. એટલે શું કરવું આવું બધું બહુ મજાનો હતો. સ્વામી બાપાને અમે કાગળ લખતા ત્યારે કે ટેલિફોનનું આટલું બધું હતું નહીં. તો સ્વામીનો દર અઠવાડિયે એક કાગળ આવતો કે સંત સ્વરૂપ સ્વામી પર આવે, કે દેવચરણ સ્વામી મારા મંડળધારી હતા એની પર આવે, કે હું ભગતમાં હતો ત્યાં તો એ આજ્ઞા ભગત એમ કરીને આ સ્વામી કંઈ ને કંઈ કાગળ લખતા નિમિત્ત બનાવીને. અને પછી આપણે કાગળ લખીએ ને એમાં લખે સાંઈ કે તમારો કાગળ મળે છે અને વાંચીને ખૂબ આનંદ થાય છે, કાગળ લખતા રહેવું તમારે. કે આપણે કાગળ કોઈક લખે તો કંટાળો આવતા, સામેથી સ્વામી કે તમારે કાગળ લખતા રહેવું. તો સ્વામી બાપાની આ પત્ર લેખનની આમ સાહજિક, અને ઘણીવાર તો 3-3, 4-4, 6-6, 8-8 પાના ભરીને કાગળ સ્વામી લખેલા છે. અને મેં લખેલું ને સ્વામી કંટાળો આવે તો પછી દર વખતે સ્વામી યાદ કરાવે. આખું મારું સવારથી સાંજ સુધીનું આખું રૂટિન કેવી રીતે કરવું એ સ્વામી લખી આપ્યું. સવારે 5 વાગે ઉઠી જવું, રાત્રે 11 વાગે સૂઈ જ જવું, એ કેવું શું શું કરવું આખા દિવસ દરમિયાન. આવા ગુરુ ક્યાંથી મળે? એક અનુભવ છે. આ તો આપણો અનુભવ છે, પણ દરેકને જે આ સ્વામીના યોગમાં આવ્યા છે ને દરેકને એક અનુભવ હતો કે સ્વામી બાપા સાથે જે કોઈ આત્મીયતા જોડાય છે ને સ્વામી એનું જીવન ઘડતર આ વ્યવસ્થિત કરી દીધું છે. તો સ્વામીના જીવનની અંદર જે કોઈ આવે એના જીવનની અંદર સાહજિક મોટો લાભ થાય એવું સ્વામી હંમેશા કરતા. તો આ ઉકાળા પાણી પછી સ્વામી મુલાકાત હોય, પત્રલેખન હોય, અને પત્રલેખનના તો કેટલાય પ્રસંગો છે. ક્રમશઃ જેમ જેમ આપણે વિષયવાર આવતા જઈશું એમ એ પણ માણીશું. પણ સ્વામી બાપાનું જે સવારનો ઉકાળા પાણી એ કેવળ ખાલી ખાવા માટે નહીં, પરંતુ બીજાની આત્મીયતા સાથેના જે પ્રસંગો આપણને અનુભવાય, કેટલા પ્રસંગો સ્વામી ક્યાંય ખાવાની વસ્તુના બધાને થાળમાંથી આપી દેતા સ્વામી, એવું પણ આપણે નજરે જોયું છે. તો આવા સ્વામી સત્પુરુષ પોતાના મોઢાનો કોળિયો આપીને પણ આપણને રાજી કરતા અને સાથે સાથે આપણને સત્સંગના માર્ગે આગળ લાવતા. ઘણીવાર ઠાકોરીને ધરાયું ના હોય તો કે ઠાકોરીને ધરાઈને લાવો, એના વગર ખાવું નહીં, આવા સંસ્કાર આપતા. અને એ આપણા જે મર્યાદા પ્રમાણે જે રીતે આપણને ત્યાં બેસવાનું આસન કરવાના હોય એ બધું સ્વામી શીખવે. તો સ્વામીના જીવનમાં આજે સવારના ઉકાળા પાણી એ એમને કરવા કરતાં બીજાને લાભ આપવો ને બીજાને પીરસવું, બીજાને જમાડવા, આ સ્વામીની વિશેષતા છે. અને એ ચરિત્રો સંભાળવાથી મનને શાંતિ મળતી હોય છે. અને અંત્યના 11મા વચનામૃતમાં કીધું એ પ્રમાણે જે અષ્ટાંગ યોગ, યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, સમાધિ, તો સમાધિ જેવી શાંતિ થાય છે. તો આવું મહારાજે લખ્યું. તો એવી મોટી સિદ્ધિ આવા સત્પુરુષના ચરિત્રથી થાય છે. અને જીવનમાં ગમે ત્યારે ગમે તેવા પ્રસંગો બને, કડવી કાકડી આવી ગઈ હોય કે ગમે તે હોય, પણ સ્વામી ક્યારેય ફરિયાદ નથી કરી. આ એમની વિશેષતા છે. તો સ્વામી બાપા સાહજિક રીતે બીજાને ધ્યાન રાખતા 95 વર્ષ સુધીને એમણે ક્યારેય પોતા માટે એક પાણીનો ગ્લાસ માગ્યો નથી. આટલી બધી નિસ્પૃહતા એ વિશ્વની અંદર આવા પુરુષ મળવા દુર્લભ છે. તો પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ અત્યારે પ્રમુખ ચરિત્રમના આ પ્રસંગોની સ્મૃતિ કરીએ છીએ. તેમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ સ્વામીશ્રીએ જે આ પરિશુદ્ધતા, એમનું જે નિસ્વાદીપણું,
અને ઘણા બધા પ્રસંગો અનુભવ્યા છે અને બીજાને માટે જ સ્વામી જીવ્યા છે. અને હરિભક્તોને સાથેની આત્મીયતા, સંતો સાથેની આત્મીયતા એ પણ આપણે અનુભવી છે. તો આપણા જીવનમાં પણ સ્વામી બાપા રાજી થાય અને દરેક સાથેની આત્મીયતા કેળવાય. ક્યારેક ઘરમાં કંઈક ખાટું મોરું તીખું થઈ ગયું હોય, કડવું આવી ગયું હોય, તો આ પ્રસંગો યાદ કરીએ તો ક્યારેક ઘરમાં ઝઘડો ન થાય. આપણે ચલાવી લેવાની ભાવના રાખીએ તો ઘરમાં કોઈ જાતના પ્રશ્ન ન થાય. ઘણા બધા પ્રશ્નો થાય છે, આમાંથી જ બોલાબોલી થાય છે. જે પતિ પત્નીના ઝઘડાની શરૂઆત આમાં થતી હોય છે. તો સ્વામી બાપાના આ જીવન દ્વારા આપણે ઝઘડા પણ મટાવી શકીશું અને અંતરમાં સુખ અને શાંતિ સારી રીતે મેળવી શકશું. સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આવી રીતે જે નાસ્તો કરતાં સત્પુરુષના જે પ્રસંગોની સ્મૃતિઓ આપણે કરતાં કરીએ તો એ જ અંતરમાં એ આનંદ અનુભવાય. એ મહારાજ સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સન 1975ના વર્ષે સમગ્ર ગુજરાત દુષ્કાળના ભરડામાં ભીંસાયેલું, પરંતુ તેની સામે વહેલી સ્વામીશ્રીની કરુણા ગંગાએ પશુ પ્રજા સહિત સૌને ઉગારી લીધા. સ્વામીશ્રીએ વહેવડાવેલી સમાજ સેવાની એ સરિતામાં ચાલો ડૂબકી મારી પાવન થઈએ.